વોર્ડ નંબર 15 માં ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારને ખૂબ જ સારો એવો જનપ્રતિસાદ મળી રહ્યો છે, જનસમર્થન મળી રહ્યું છે। હાલ ચૂંટણીનો પ્રચાર જોરો શોરોથી ચાલી રહ્યો છે। દરેક પક્ષ ચૂંટણી પ્રચારમાં લાગ્યો છે। તેવામાં વોર્ડ નંબર 15ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પણ અલગ અલગ સોસાયટીઓમાં લોકોની વચ્ચે પહોંચી રહ્યા છે, લોકો સાથે વાતચીત કરી રહ્યા છે અને લોકો દ્વારા પણ તેમને આવકાર આપવામાં આવી રહ્યો છે। આજે પણ નાગેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા બાદ વાઘોડિયા રોડની અલગ અલગ સોસાયટી ખાતે આ ચારેય વોર્ડ નંબર 15ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પહોંચ્યા હતા। અજય રબારી, રિષભ કામદાર, નયનાબેન શાહ અને જ્યોતિબેન પંડ્યા કે જેઓ દ્વારા હાલ ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। જનસંપર્ક તેઓ કરી રહ્યા છે અને જનપ્રતિસાદ પણ મળી રહ્યો છે। સૌને નમસ્કાર। ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર 15ની પેનલ આજે નાગેશ્વર મહાદેવના આશીર્વાદ લઈ તક્ષશિલા સોસાયટી અને એની આજુબાજુના વિસ્તારમાં અત્યારે ફેરણી માટે નીકળી છે। ચિત્રકૂટ સોસાયટી, બધી જ સોસાયટીઓ આજે જ્યોતિનગર બધાને આવરી લીધેલી છે અને અમારા ચારે ચાર ઉમેદવારના ક્રમાંક નંબર આવી ગયા છે। 1 નંબર અમારા અજયભાઈ રબારીનો છે, 3 નંબર મારો ઋષભ કામદારનો છે, 4 નંબરમાં જ્યોતિબેન પંડ્યા છે અને 6 નંબર નયનાબેન શાહ છે। હું આપને માધ્યમથી તમામ જનતાને અને વોર્ડ નંબર 15ના તમામ ભાઈઓ બહેનો અને વડીલોને વિનંતી કરું છું કે આપ 26મી તારીખે સવારે 7 વાગે મતદાન ચાલુ થવા જઈ રહ્યું છે। વહેલામાં વહેલા, અત્યારે ઉનાળાની સિઝન છે, તડકોને રહેશે, પણ આ એક આપણો એવો અધિકાર છે કે જે અધિકારનો ઉપયોગ આપણે નહીં કરીએ તો આપણને પછીના 5 વર્ષમાં કોઈ પણ જાતનો અફસોસ અને દુઃખ ન રહી જાય કે ભાઈ અમે જે ધારતા હતા એવા કામો ન થયા। એના માટે તમે લોકો ભારતીય જનતા પાર્ટીની પેનલને જંગી બહુમતીથી જીતાડવા માટે, મને વિશ્વાસ છે કે તમે જીતાડશો જ, પણ તમે લોકો વહેલામાં વહેલું મતદાન કરી અને આજુબાજુના જે આપણા ઘરો છે એ લોકોને પણ વિનંતી કરશો કે તમે લોકો વહેલું મતદાન કરવા જાય અને એક એવો માહોલ બને વોર્ડ નંબર 15માં કે ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણ પછી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે પણ વિકાસના કામો કરવામાં આવ્યા છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ઉપર ડબલ એન્જિનની સરકાર છે અને નીચે સ્થાનિક સ્વરાજમાં પણ જો ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ, અને એ પણ અમારા યશસ્વી અધ્યક્ષ જયપ્રકાશભાઈ સોની સાહેબે કીધું જે પ્રમાણે 76માંથી 76 સીટો આવશે તો એક નાગરિકના નાનાથી નાના પ્રશ્ન નતમસ્તક થઈને અમે અમારા વોર્ડ નંબર 15માં બધાને હું એક વાતનો વિશ્વાસ આપવા માગું છું કે તમારા તમામ કામગીરીના કાર્ય જે ટૂંકા ગાળાના હશે, મધ્યમ ગાળાના હશે, નિયમ અનુસાર બધાને પૂર્ણ કરવા માટેની અમે અમારા તરફથી થતા બધા જ પ્રયત્નો કરીશું। ભારત માતા કી જય, વંદે માતરમ। આજે અમે નાગેશ્વર મંદિર મહાદેવજીના દર્શન કરીને તક્ષશિલાથી અમારી ફેરણીની શરૂઆત કરી છે। ખૂબ સારી સંખ્યામાં રિસ્પોન્સ મળ્યો છે, જનતા અમારી સાથે જ છે। નો ડાઉટ જનતાને ક્યાંક આક્રોશ પણ હોય, કેમ કે બધાએ ટિકિટ માંગી હોય તો બધાને ટિકિટ મળવી જરૂરી નથી હોતી। કોઈ પણ 4 જ ઉમેદવારને ટિકિટ આપવાની હોય છે, એટલે એક લિમિટેશન હોય ત્યારે અમુક લોકોને રોષ હોય કે ભાઈ અમને ટિકિટ નથી મળી, એમના કોઈ અટકેલા કામ પણ હોય છે, પણ એ ચોક્કસથી અમે બાંહેધરી આપી છે કે તમારા કામ પર અમે ધ્યાન રાખીશું, ચોક્કસ તમારા કામ પૂરા કરવાની તૈયારી રાખીશું અમે। આજે વોર્ડ નંબર 15 નાગેશ્વર મહાદેવ ચિત્રકૂટના સાનિધ્યમાં અમે ભગવાન ભોલેનાથના દર્શન કરી અમારો ચૂંટણી પ્રચાર ચાલુ કર્યો છે। આપ સૌ જોઈ રહ્યા છો, લોકોનો ખૂબ ઉત્સાહ છે। અમે બસ અમારા વાઘોડિયા રોડના વિસ્તારના નાગરિકોને એક જ અપીલ કરીએ છીએ કે તમારું મતદાન 26 તારીખે સવારમાં અવશ્ય મતદાન કરો અને કરાવો। તમારો મત જે આપો છો એ અમે એડે નહીં જવા દઈએ। અમારો ક્રમાંક નંબર છે 1, 3, 4 ને 6। આજે ચિત્રકૂટ મોટા મહાદેવ મંદિર ત્યાં આગળથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે આજે, અને જનતાનો ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે। મારો ક્રમાંક નંબર છે 1, ઋષભભાઈનો ક્રમાંક નંબર છે 3, જ્યોતિબેનનો 4 અને નૈનાબેન શાહનો 6 નંબર છે। અને અમે જનતાને એક વસ્તુ કહેવા માગીએ છીએ કે તમારો અધિકાર છે, 26 તારીખે વહેલી સવારે, તડકો ખૂબ છે, વહેલી સવારે મતદાન થઈ જાય એની અપીલ કરીએ છીએ।